ચાલો હવે જે આવર્ત કોષ્ટક છે એનું એ સંયોજનો છે એ આપણે જોવાનું છે આયનીકરણ એન્થાલ્પી, જેને તમે આઈપી આયોનાઇઝેશન પોટેન્શિયલ અને આયનીકરણ એન્થાલ્પી પણ તમે કહી શકો છો, બરોબર છે. અને આયનીકરણ એન્થાલ્પી અને આયોનાઇઝેશન પોટેન્શિયલ પણ તમે કહી શકો. હવે આઇસોલેટેડ એટલે અબંધિત વાયુરૂપ સ્વરૂપનો પરમાણુ ધરા અવસ્થાએ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી દૂર કરવા જરૂરી જે જથ્થા છે એને આયનીકરણ. દાખલા તરીકે તમારી પાસે અહીંયા કોઈ આ પરમાણુ છે, આ અબંધિત છે. અબંધિત એટલે એના ઉપર કોઈ અત્યારે બંધ છે. હવે ઇલેક્ટ્રોન અહીંયા છે, આ ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો છે. આ દૂર કરવા તમે જે ઉર્જાનો આપો છો એને સ્ત્રોત, બરોબર છે, જે ઉર્જા એને આપો છો, બરોબર છે, એને કહેવાશે એની આયનીકરણ એન્થાલ્પી, જેને તમે એને ડેલ્ટા આઈએચ વડે પણ દર્શાવી શકો છો. આઇસોલેટેડ એટલે કે બીજા પરમાણુ સાથે બંધ ન બનાવેલ હોય તેવો, બરોબર છે, એટલે આઇસોલેટેડ આવે ઘણી વાર, તો ધ્યાન આપજો. હવે આયનીકરણ એન્થાલ્પી છે, દાખલા તરીકે ધ્યાન આપજો. આયનીકરણ એન્થાલ્પી છે એ તો તમને ખબર કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, બરોબર છે, એ આયનીકરણ એન્થાલ્પી. પણ હવે તમે એને જોશો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એની કરતાં ઓલવેઝ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, અને એની કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી પણ કેવી હશે? વધારે હશે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે અહીંયા તમારી પાસે છે સોડિયમ. ઓકે, સોડિયમની ઇલેક્ટ્રોન રચના થાય 1s2, 2s2, 2p6 અને 3s1. ઓકે, આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આ ઇલેક્ટ્રોન રચના આધારે તમે જોશો તો અહીંયા તમે ખાસ ધ્યાન આપજો કે પ્રથમ ઇલેક્ટ્રોન દાખલા તરીકે હું દૂર કરું તો અહીં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? સર, પ્રોટોન અહીંયા કેન્દ્રમાં હશે 11, બરોબર છે, કારણ કે પરમાણુ ક્રમાંક 11 છે તો ઇલેક્ટ્રોન 11 હશે, તો પ્રોટોન પણ કેટલા હશે? 11. હવે પ્રથમ ઇલેક્ટ્રોન અહીંથી મારે દૂર કરવાનું થાય એટલે 3s1 માંથી દૂર કરું એટલે Na+. ઓકે, એટલે હવે અહીં ઇલેક્ટ્રોન રચના થઈ 1s2, 2s2, ધ્યાન આપજો, હું થશે 1s2, 2s2, 2p6 અને 3s0. હવે મારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનું થાય 2p6 માંથી દૂર કરવાનું થાય. યાદ રાખજો કે 2p6 માં બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? અત્યારે યુગ્મિત છે. બધા ઇલેક્ટ્રોન કેવા છે 2p6 માં? યુગ્મિત. એટલે અહીંયા હું આ રીતના, એટલે આનો ઇલેક્ટ્રોન મારે દૂર કરવો હોય તો જે મેં પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા જે ઉર્જા આપી હતી એની કરતાં મારે અહીંયા ઉર્જા કેવી આપવી પડશે? વધારે ઉર્જા આપવી પડે છે. એટલે ઓલવેઝ યાદ રાખજો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ, અને એની કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી પણ કેવી હોય છે? વધુ હોય છે. ધ્યાન આપજો કે પરમાણુની ઘન અવસ્થામાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ શકતો નથી. તેને કમ્પલસરી એની વાયુ સ્વરૂપમાં હોય તો જ તમે એને કરી શકો. ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ જે જરૂરી જોઈ એનું ઉધ્વપાતન. દાખલા તરીકે તમે કાર્બન સૂકો બરફ લ્યો, બરોબર છે, આ સૂકો બરફ છે કાર્બન સોલિડ, એને તમે કાર્બન ડાયોક્સાઇડ, બરોબર છે, અહીંયા ગેસીસમાં તમે લ્યો, કારણ કે અહીંયા સોલિડમાં છે, ને સોલિડમાંથી જે ગેસીસમાં ફેરવો એટલે તમે જે ઉર્જા આપો છો એને ડેલ્ટા એચ સબ્લિમેશન એન્થાલ્પી, જેને ગુજરાતીમાં કહેવાય છે ઉધ્વપાતન એન્થાલ્પી. શું કહેવાય છે એને? ઉધ્વપાતન એન્થાલ્પી. એટલે કોઈ પણ ઇલેક્ટ્રોનનો બાહ્યતમ કક્ષા, કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને જો તમારે દૂર કરવો હોય તો અહીંયા જે ઉર્જા આપવી પડે એને કહેવાશે આયનીકરણ એન્થાલ્પી. એટલે ગેસિયસ અવસ્થામાં હશે તો જ એના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને તમે દૂર કરી શકો છો. ચાલો, આ આયનીકરણ એન્થાલ્પી ઓલવેઝ ઉષ્મા શોષક હશે, કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા તમારે ઉર્જા આપવી પડે છે. શું છે દીકરા? ઇલેક્ટ્રોનને દૂર કરવા તમારે ઉર્જા એને આપવી પડતી હોય, અને ઉર્જા જો આપવી પડતી હોય તો ઇલેક્ટ્રોન દૂર કરતો હોય તો એનો મિનિંગ આ પ્રક્રિયા થઈ ઉષ્મા શોષક, કારણ કે એની ઉષ્માની એને જરૂર છે, બરોબર છે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ આ. ચાલો, અને આ જે મૂલ્ય છે એ કિલો કેલેરીમાં કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમે લઈ શકો, બરોબર છે. ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ, કિલો કેલેરી પ્રતિ મોલ અથવા કિલો જૂલ પર મોલ તમે લઈ શકો. આયનીકરણ પોટેન્શિયલને અસર કરતા પરિબળો છે. પેલું છે પેટા કક્ષામાં દાખલ થવાની ક્ષમતા. હવે જો કેન્દ્ર પ્રત્યે પેટા કક્ષાનું આકર્ષણ એટલે કે જે એસ કક્ષક છે એ કેન્દ્ર પ્રત્યે સૌથી આકર્ષણ હોય, પછી પી, પછી ડી અને પછી એફ. હવે દાખલા તરીકે અહીં ઉદાહરણ છે કે કેન્દ્રની સૌથી નજીક એસ કક્ષક છે. જેમ કેન્દ્રની નજીક એસ કક્ષક હોય એનો મિનિંગ કે પી ડી એફ ની સરખામણીમાં ઇલેક્ટ્રોન દૂર કરવા ઉર્જા કેવી આપવી પડશે? વધારે. હવે તમને બેરેલિયમ અને બોરોન છે
તો તમારે અહીંથી કેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે 2p માંથી, અહીંયા કેમાંથી દૂર કરવાનો છે 2s માંથી. તો વધારે ઇલેક્ટ્રોન દૂર કરવા તમારે કોને ઉર્જા આપવી પડશે? સર ઓબ્વિયસલી બોરોનમાં મારે ઉર્જા વધારે આપવી પડે. શું કામ? કારણ કે અહીંયા બોરોનમાં ઉર્જા જે વધારે આપવી પડશે એને કારણે બેરેલિયમમાં વધારે આપવી પડશે, એનું કારણ કે તમારે ઇલેક્ટ્રોન દૂર કરવાનું થાય 2s. અને હજી એક રીઝન જોવો ને તો અહીંયા બેરેલિયમ છે અને બોરોન છે. અહીંયા તમારે 2s2 છે જેમાં બે યુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2p1 છે, બરોબર છે. આ દાખલા તરીકે તમને દેખાઈ શકે આ 2p1 છે, તો અહીં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનના દૂર કરવા એની કરતા યુગ્મિત ઇલેક્ટ્રોનને દૂર કરવો વધારે તકલીફ પડે. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ, દાખલા તરીકે હવે અહીંયા તમે જોવો ભાઈ એક ઇલેક્ટ્રોન તમે દૂર કરી નાખો, ચાલો, એટલે આના ઉપર અત્યારે બેરેલિયમ પ્લસ વીજભાર હશે, આના ઉપર બોરોન પ્લસ. હવે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરો એટલે આની ઇલેક્ટ્રોન રચના બને 1s2 2s1, કારણ કે અહીંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખો, અને આની ઇલેક્ટ્રોન બનશે 1s2 2s2 2p0, કારણ કે અહીંથી એક ઇલેક્ટ્રોન. હવે તમારે કેમાં ઉર્જા ઓછી વધારે આપવી પડશે? સર હવે વધારે આપવી પડશે બોરોનમાં, કારણ કે હવે મારે ઇલેક્ટ્રોન દૂર કરવાનું થાય s માંથી. જ્યારે અહીંયા તો એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે ફરીથી s માંથી એક જ રહ્યો, એટલે આની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયો, જ્યારે આની પાસે શું થયું? સર યુગ્મિત છે. એટલે હવે તમારે બોરોન, એટલે પ્રશ્ન આવો થાય કે બેરેલિયમ અને બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તમે જો લ્યો, એટલે ડેલ્ટા IH પ્રથમ લ્યો તો બેરેલિયમની વધુ અને બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. પરંતુ જો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લ્યો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તો B+ છે એની સાપેક્ષમાં બોરોનની વધારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે, બરોબર છે. આવા જ અપવાદ આયનીકરણ એન્થાલ્પીના તમને જોવા મળશે. ચાલો, અને અર્ધ ભરાયેલી હોય અને પૂર્ણ ભરાયેલી હોય તો એમાં જોવાનું. હવે દાખલા તરીકે તમે અહીંયા જોવો, તમારી પાસે અહીં નાઇટ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે. આની બાહ્યતમ કક્ષામાં અત્યારે P-માં 3 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, બરોબર છે. બાહ્યતમ કક્ષામાં P-માં 3 ઇલેક્ટ્રોન આ રીતે ભરાયેલા છે. એ જ પ્રમાણે તમે ઓક્સિજન આવો તો એની બાહ્યતમ કક્ષામાં, એટલે કે અહીંયા 2p માં ખાસ અને 2p, તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા ભરાયેલા છે? સર ઓબ્વિયસલી મને અહીંયા દેખાય છે કે પેલા 1 2 3 અને હજી એક ઇલેક્ટ્રોન છે એટલે 4. હવે ખરેખર નાઇટ્રોજન છે એ ઓક્સિજન, નાઇટ્રોજન પછી ઓક્સિજન આવે ને આપણને ખબર છે કે આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જાઓ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ વધે. તો ખરેખર નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ, પણ અહીંયા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધે છે અને ઓક્સિજનની શું થાય છે? ઘટે. એનું મિનિંગ શું થશે કે અહીંયા ઇલેક્ટ્રોન 2p3 છે, શું છે? 2p3, અને અહીંયા શું છે? 2p4. 2p3 ને કારણે બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, અને બધા ઇલેક્ટ્રોન જો અયુગ્મિત હોય ત્યારે તાકાત વધે. ને અહીંયા શું થાય ખબર છે? એક છે ને, એક જે કક્ષા એ યુગ્મિત છે અને બે કેવા છે? અયુગ્મિત છે. એને કારણે શું થશે કે આની તાકાત છે ને ઓછી થઈ જાય. કાં તો બધા યુગ્મિત હોવા જોઈએ. જો શક્તિ, કોઈ પણ કક્ષક છે ઇલેક્ટ્રોનની શક્તિ ક્યારે વધશે? અહીંયા હું તમને કહું, કોઈ પણ ઇલેક્ટ્રોનની શક્તિ ક્યારે વધે? કાં તો બધા યુગ્મિત હોય, કાં તો બધા યુગ્મિત હોય, કાં તો બધા અયુગ્મિત હોય, બરોબર છે. તો જ આપણને હવે ખબર છે કે કોઈ પણ બહાર કોઈ પણ જગ્યાએ ફરવા જવું હોય તો બધા પરણેલા હોય તો મજા આવે, કપલ હોય તો મજા આવે, કાં બધા સિંગલ હોય તો મજા આવે. બે કપલ હોય ને એક સિંગલ હોય તો એમાં કઈ મજા આવે ને. એટલે એના જેવું કામ સેમ ઇલેક્ટ્રોનનું છે કે જો બધા યુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો તાકાત વધશે, અને કાં બધા અયુગ્મિત હશે તો તાકાત વધશે, પણ અડધા યુગ્મિત ને અડધા અયુગ્મિત હશે તો તાકાત વધશે નહીં. ચાલો, હવે એક એક ઇલેક્ટ્રોન દાખલા તરીકે આ ગુમાવી દે છે, એટલે હવે આ એને પ્લસ બને છે અને ઓક્સિજન શું બને છે? એને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ. હવે આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ અહીંયા આની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધશે? સર આની પાસે હવે વધશે 2, અને આની પાસે હવે, સર આની પાસે હવે 3 સિંગલ વધશે, કારણ કે એક અહીંથી ગુમાવી દીધો ને, તો હવે 3 સિંગલ વધશે. તો હવે ઉર્જા, એટલે કે દ્વિતીય આયનીકરણ, તો અહીંયા અપવાદમાં એવું થાય કે ખરેખર નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, સોરી આયનીકરણ એન્થાલ્પી છે એ વધવી જોઈએ, પણ એ ઘટે છે. એ તમે અપવાદ સોલ્વ કર્યો કે આમાં 2p3 કક્ષક બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ઓકે, અને ઓક્સિજનમાં એક યુગ્મિત છે અને એક યુગ્મિત છે અને 2 અયુગ્મિત છે. જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લ્યો તો ઓક્સિજનમાં 3 કેવા થઈ ગયા? અયુગ્મિત. એનો મિનિંગ કે આની તાકાત વધારે ને એની તાકાત વધારે, એટલે એનો મિનિંગ હવે એનો ઇલેક્ટ્રોન દૂર કરવા તમારે ઉર્જા કેવી આપવી પડશે? વધારે આપવી પડશે.
આ એક રેશિયો લખી નાખજો તમે કે આયોનાઇઝેશન એનર્જી ડિપેન્ડ ઓન ઝેડ ઇફેક્ટિવ. ઝેડ ઇફેક્ટિવ ડિપેન્ડ ઓન ઋણ વીજભાર પ્રોપોર્શનલ ટુ ધન વીજભાર ડિવાઇડ બાય ઋણ વીજભાર. કે આયોનાઇઝેશન એનર્જી એની વચ્ચે જેનો ઝેડ ઇફેક્ટિવ વધારે હોય. જેનો ઝેડ ઇફેક્ટિવ કોનો વધારે હોય કે ધન વીજભાર હોય તો ઝેડ ઇફેક્ટિવ વધારે અને ઋણ વીજભાર હોય તો ઝેડ ઇફેક્ટિવ ઓછો. હવે અહીંયા તમને કીધું છે બરોબર છે એફઈ છે. ચાલો એફઈ લઈએ. એફઈ નો પરમાણુ ક્રમાંક થાય બરોબર છે 26. 26 છે. ઇલેક્ટ્રોન રચના લઈએ એફઈ ની તો આર્ગોન 3d6 4s2. ચાલો પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરો તો પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરો એટલે મીન્સ કે 2 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો અહીંયા બનશે કારણ કે એફઈ છે એફઈ +2 ને +3 માં વધારે એટલે અહીંયા આવે 3d6 4s0. ચાલો આની પાસે ડી છે એટલે ડી માં કેટલા હોય 5 હોય એટલે અહીંયા 6 તમારે ઇલેક્ટ્રોન ગોઠવો ને 5 સંખ્યા હોય એટલે 1 2 3 4 5 અને અહીંયા 6. ઓકે ચાલો હવે આમાં ડી કક્ષકમાં છે ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા માટે. હવે આના ઉપર +2 વીજભાર છે. +2 એટલે ધન વીજભાર એટલે હવે ઝેડ ઇફેક્ટિવ કેવો હશે વધારે છે કારણ કે આના ઉપર ધન વીજભાર પ્રોપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ પ્રોપોર્શનલ ટુ આયોનાઇઝેશન એનર્જી. એટલે હવે તમે ઇલેક્ટ્રોન દૂર કરો એટલે Fe+3 આપણે લઈએ અહીંયા તો હવે આર્ગોન હવે અહીંયા થશે 3d5 4s0. હવે વિચાર તો કરો આની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હશે કારણ કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી તમારે ડી માં રહેલા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી હવે ઇલેક્ટ્રોન કાઢવાનો છે એટલે 5 1 2 3 4 ને 5 5 અયુગ્મિતમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનો છે એટલે વધારે એટલે કે સૌથી વધારે આને આપવી પડે ઉર્જા પછી Fe+2 ને અને પછી Fe ને આપવી પડે. ઓકે ચાલો છે કે પરમાણુનું કદ પ્રપોર્શનલ ટુ આયોનાઇઝેશન એનર્જી. જેમ પરમાણુનું કદ નાનું હશે ધ્યાન આપજો જેમ પરમાણુનું કદ નાનું હશે એમ ઝેડ ઇફેક્ટિવ વધુ હશે. એટલે કે અહીંયા હું એમ કહી દઉં કે પરમાણુનું કદ પ્રપોર્શનલ ટુ 1 પરમાણુનું કદ પ્રપોર્શનલ ટુ ઝેડ કારણ કે ઝેડ ઇફેક્ટિવ વધારે હશે એનો મિનિંગ શું થશે કે અહીંયા જે કેન્દ્રનું આકર્ષણ જે બાહ્યતમ કક્ષા ઉપર છે અહીંયા વધારે થશે એટલે કેન્દ્ર છે ન્યુક્લિયસ છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખશે એટલે આનો ઇલેક્ટ્રોન તમે સરળતાથી દૂર થઈ શકતો નથી. ઓકે એનો ઇલેક્ટ્રોન તમે સરળતાથી દૂર કરી શકો નહીં. આવર્તમાં તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા આપવા જ છે ખાસ ધ્યાન આપવું કે આપવા દો જોઈ લેજો. અને જો સમૂહમાં તમે જુઓ તો સમૂહમાં લિથિયમ ઉપરથી નીચે તરફ તમે જાઓ ઉપરથી નીચે તરફ જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ઘટે છે કારણ કે કેમ ઘટે છે સર પરમાણવીય ત્રિજ્યા વધે છે. હવે પરમાણવીય ત્રિજ્યા વધે એનો મિનિંગ કે શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે એનો મિનિંગ શું થશે કે ઝેડ ઇફેક્ટિવ ઘટે અને ઝેડ ઇફેક્ટિવ ઘટે એટલે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે છે. ઓકે ચાલો આપણે આગળ જોઈએ. લેન્થેનટ સંકોચનનું અત્યારે જો કોઈ કામ નથી એ આપણે ડી અને એફ બ્લોકમાં એકચ્યુઅલમાં જોઈ જ લેવાના છીએ એટલે અત્યારે કોઈની ચર્ચાનો સમય નથી. ચાલો હવે છે આયનીકરણ પોટેન્શિયલ બરોબર છે. હવે ધાતુ ગુણધર્મમાં અધાતુમાં આયનીય પોટેન્શિયલ કેવો હોય તો ધાત્વિક ગુણધર્મ પ્રપોર્શનલ ટુ 1 આયોનાઇઝેશન એનર્જી. હવે જેમ આયોનાઇઝેશન ધાત્વીય ગુણ વધે એમ આયોનાઇઝેશન એનર્જી ઘટે. આપણને ખબર છે કે સમૂહમાં ધ્યાન આપજો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે સર ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ વધે. ઓકે ધાતુ ગુણધર્મ વધે એનો મિનિંગ શું થશે કે પ્રપોર્શનલ ટુ 1 આયોનાઇઝેશન એનર્જી કે આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલે મેં તમને પહેલા જ કીધું કે અહીં તમે લ્યો પહેલો સમૂહ લિથિયમ લ્યો સોડિયમ લ્યો પોટેશિયમ લ્યો રૂબિડિયમ લ્યો સીઝિયમ લ્યો કે ફ્રાન્સમ લ્યો નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ વધે છે અને ધાતુ ગુણધર્મ વધે એટલે ઓબ્વિયસલી એની આયોનાઇઝેશન એનર્જી ઘટે છે. ધાતુઓની સક્રિયતા પ્રપોર્શનલ ટુ 1 આયોનાઇઝેશન એનર્જી કે જે એ જ સેમ પોઝિશન ઉપર કામ કરે છે બરોબર છે કે નહીં. ચાલો હવે છે ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા. દાખલા તરીકે હવે તમે જુઓ અહીંયા હું સોડિયમનું ઉદાહરણ લઉં છું બરોબર તમે પછી બીજા સમજી શકો છો. હવે આયોનાઇઝેશન એનર્જી લેવાની છે કે જો બે ક્રમિક વચ્ચે આયોનાઇઝેશન પોટેન્શિયલનો તફાવત 16 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો બરોબર છે કાં તો સમાન હોય તો ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થિર હોય. આ ખાસ યાદ રાખજો તમને જો એમસીક્યુમાં. હવે દાખલા તરીકે અહીંયા Na+ છે ઓકે
અહીંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો એટલે મારે સરળતાથી દૂર થઈ જાય. એટલે હવે અહીંયા ઇલેક્ટ્રોન રચના શું બને સોડિયમની? એ બને 1s2 2s2 2p6. પણ હવે તમે બીજો ઇલેક્ટ્રોન બળજબરીથી દૂર કરવાઓ, બરોબર છે, ઇલેક્ટ્રોન હવે બીજો તમે બળજબરીથી દૂર કરો એટલે પ્લસ, અહીંયા બીજો ઇલેક્ટ્રોન દૂર કરો એટલે +2. એટલે અહીંયા હવે ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 ને 2p5. ત્યારે આ જે ઉર્જાનો ફેરફાર છે, આ ઉર્જાનો ફેરફાર આવે દીકરા 42.7 ઇલેક્ટ્રોન વોલ્ટ, જે 16 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા કેવો છે? વધારે છે. તો એની ઓક્સિડેશન અવસ્થા છે એ સ્થિર નથી, કારણ કે ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા કેવો છે? વધારે. એટલે આ સ્થાયીતામાં Na+ છે મોર સ્ટેબલ છે, આમાં જવું જોઈએ નહીં. અહીંયા શું છે કે પેલો ઇલેક્ટ્રોન દૂર કરો Mg નો, પછી Mg+2 માં જાઉં તો એ જે આયોનાઇઝેશન એનર્જી વચ્ચેનો તફાવત છે 7.4 ઇલેક્ટ્રોન. ધેટ મીન્સ કે જો બે ક્રમિક આયનીકરણ પોટેન્શિયલનું વેલ્યુએશન 11 ઇલેક્ટ્રોન વચ્ચેની ઓક્સિડેશન અવસ્થામાં સ્થિર છે. અહીંથી એનથી ઓછું છે. ધેટ મીન્સ Mg+2 છે એ મોર સ્ટેબલ છે. જો આ સમૂહ 1 માટેની વાત છે, ખાસ યાદ રાખજો, બધા સમૂહ માટે એક સમાન અલગ અલગ હશે. આ સમૂહ 2 માટેની વાત છે. ઓકે, ચાલો અહીંયા તમે જોઈ શકો છો સમૂહ 3. ઓકે, એમની વચ્ચેનો ઇલેક્ટ્રોનનો વોલ્ટ છે એ 11 થી કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. એટલે કે અહીંયા વધારે, ઓછો હોવો જોઈએ, કારણ કે અહીંયા લેસ ધેન છે એટલે ઓછો હોવો જોઈએ. તો અહીંયા તો 12.8 છે. ધેટ મીન્સ L+ છે એ વધારે સ્ટેબલ ગણાશે. અને અહીંયા જો તમે +3 માં જાઓ તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 6 આવી જાય, જે 11 કરતાં ઓછો છે. એટલે એક એનું સ્ટ્રક્ચર છે, એટલે એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા +1 માં વધારે સ્ટેબલ થઈ શકે અને +3 માં એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા છે એ મોર સ્ટેબલ બની શકે. ઓકે, ચાલો તત્વની સંયોજકતા વિશે ચાલીએ. કે સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ આયોનાઇઝેશન એનર્જીના પ્રથમનું મહત્તમ મૂલ્ય અને આયોનાઇઝેશન એનર્જીના ઓછા મૂલ્યની પણ કુલ સંખ્યા કહી શકે છે. ચાલો હવે છે ઇલેક્ટ્રોન આકર્ષક, એટલે ઇલેક્ટ્રોન મેળવવા માટેની એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ઇન્ફિનિટી કહેવાય છે, ખાસ ધ્યાન રાખજો. આયનીકરણ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. હવે શું છે કે ભાઈ આઇસોલેટેડ કોઈ કમ્પાઉન્ડ હોય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર તમે આને કહો છો, બરોબર છે, આને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ કહો છો. હવે ખાસ એક ધ્યાન આપજો, અહીંયા સમજો કે આ અત્યારે કોઈ તત્વ છે એની સંયોજકતા કક્ષા છે. અત્યારે દીકરા તમારો ઇલેક્ટ્રોન અહીંયા છે. હવે આ ઇલેક્ટ્રોન અત્યારે આપણે એમ કહી શકીએ બાહ્યતમ કક્ષા છે. કઈ કક્ષા છે? બાહ્યતમ કક્ષા. એની બાહ્યતમ કક્ષામાંથી દીકરા એની ઉત્તેજિત અવસ્થામાં જાય છે. આ છે એની ઉત્તેજિત અવસ્થા. અને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન ગયા બાદ ઇલેક્ટ્રોન જ્યારે પાછો પોતાની બાહ્યતમ કક્ષામાં આવે ત્યારે અહીંથી કંઈક ઉર્જા ઉત્પન્ન કરે. અહીંથી એ કંઈક ઉર્જા ઉત્પન્ન કરે. અહીંથી જે એ ઉર્જા ઉત્પન્ન કરે આ ઉર્જાને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આને શું કહેવાશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં અહીંયા હોય, ત્યાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. ઉત્તેજિત અવસ્થામાં જાય એટલે અહીંયા જે ઇલેક્ટ્રોનનું સ્થાન હતું, આ ઇલેક્ટ્રોનનું સ્થાન હવે ભરાઈ જાય. એટલે ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી પાછો બાહ્યતમ કક્ષામાં આવીને બેહવાની કોશિશ કરે ને, ત્યારે એમાંથી કોઈ આપણે એમ કહી શકીએ ઉર્જાનો ઉત્પન્ન કરે ને. એ જે ઉર્જા ઉત્પન્ન થાય ત્યારે એ ઉર્જાને કહેવાય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે હું એમ કહી શકું કે તમને જે મળવા વાળો ડેલ્ટા EGH છે, EGH મીન્સ કે ઇલેક્ટ્રોન ગેઇન. ઇલેક્ટ્રોન ગેઇન એટલે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા. આ ઉર્જા ઓલવેઝ માઇનસ હશે, કારણ કે આને ઉર્જાનું બહાર કાઢી છે, ઉર્જાને દૂર કરી છે. ધેટ મીન્સ આ પ્રક્રિયા થશે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થશે? આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે દીકરા, બરોબર છે. જો આયનીકરણ એન્થાલ્પી પૂછે તો આયનીકરણ એન્થાલ્પી પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, કારણ કે અહીંયા તમારે ઉર્જા એને આપવી પડે ને અહીંયા તો એની જાતે જ ઉર્જા બહાર નીકળે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય છે કે જે ઉર્જા દૂર કરે છે. ઓકે, તો સામાન્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમે એને કહી શકો. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે ભાઈ ઓક્સિજન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી દે, આટલી ઉર્જા ઉત્પન્ન કરે -100 કિલોજૂલ. પાછો ઓક્સિજન એ જ ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા 2 -2 એટલે ઉર્જા એને +74. અને કુલ જો ફેરફાર કરો એટલે 2 ઇલેક્ટ્રોન મેળવીને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેટલી છે? +603 કિલોજૂલ છે.
હવે અહીંયા છે ઓક્સિજન છે, નાઇટ્રાઇટ છે, કાર્બન -4 વગેરે જેવા બહુઋણ એટલે પોલી નેગેટિવ આયનોનું સર્જન હંમેશા ઉષ્મા શોષક જ હોય છે. પણ કેવી પ્રક્રિયા? ધ્યાન આપજો, જે બહુ અણુ હોય, એક અણુ હોય તો કોઈ ઉપાધિ નથી, પણ જો બહુ અણુ હોય તો એ ઉર્જા ઉષ્મા શોષક છે. એટલે આ તમે એક્સેપ્શન્સ પણ કહી શકો અથવા તમારે એને ગુજરાતીમાં આપણે અપવાદ પણ કહી શકીએ. હવે દાખલા તરીકે છે 5મો મુદ્દો કે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષતા એ તેના એનાયનની આયનીકરણ શક્તિને સમતુલ્ય હોય છે. દાખલા તરીકે તમારી પાસે અહીંયા x છે, એ ઇલેક્ટ્રોન મેળવે છે. હવે શું થાય? ઇલેક્ટ્રોન ઇન્ફિનિટી એટલે કે ઇલેક્ટ્રોન મેળવીને x માઇનસ બનાવે, એ જ x માઇનસ પાછો ઇલેક્ટ્રોન ગુમાવે તો આયોનાઇઝેશન પોટેન્શિયલ દેખાય છે. એટલે ડિપેન્ડન્ટ તમારી પાસે જે એનાયન છે એ આયનીકરણ શક્તિને કેવા હોય છે? સમતુલ્ય હોય છે, કે ડિપેન્ડન્ટ કરે છે કે ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને એ જે ઇલેક્ટ્રોનની પાછો દૂર પણ કરી શકે. હવે તટસ્થ પરમાણુ હોય તો તટસ્થ પરમાણુમાં આયોનાઇઝેશન પોટેન્શિયલ તેના કેટાયનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર આધાર રાખે. બરોબર છે. હવે અહીંયા આ ભાઈ કેવો છે x, એ એના કેટાયન જે કેવો છે ને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે એના ઉપર એ આધાર રાખે. હવે દાખલા તરીકે x છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું બને? x પ્લસ. હવે આ જ x પ્લસ શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવીને પાછો x માં રૂપાંતરણ થઈ શકે. બરોબર. એટલે એ સંયોજનો તટસ્થ અણુ એ કેટાયન અને એનાયન ઉપર પણ ડિપેન્ડેડ હોય છે. અમુક એના રેશિયો છે, એ રેશિયો ઉપર ડાયરેક્ટ આપણે નજર મારી લઈએ કે પરમાણ્વીય ત્રિજ્યા પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોન ઇન્ફિનિટી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે એમ ઇલેક્ટ્રોન ઇન્ફિનિટી વધશે. એટલે કે આવર્તમાં, ધ્યાન આપજો, આવર્તમાં ડાબાથી જબા લખીએ, બરોબર છે કે નહીં? અહીંયા લખી નાખું છું. આવર્તમાં ઓકે, ડાબાથી તમે જો જબા તરફ જાઓ, જમણી બાજુ તરફ જાઓ તો ડેલ્ટા ઇઝ ધેટ મીન્સ ઇલેક્ટ્રોન એન્થાલ્પી અથવા તમે એને ઇલેક્ટ્રોન ઇન્ફિનિટી કહો છો, તો આ મૂલ્ય છે એ વધે છે. અને સમૂહમાં જો તમે જુઓ, અહીંયા તમે હું લખી દઉં છું, સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા તમારી મનપસંદ એ મૂલ્ય ઘટે છે. સમૂહમાં છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. સેમ પોઝિશન, જેમ અસરકારક કેન્દ્રીય વીજભારી એ ઉપર આધાર રાખે છે. સેમ આયનીકરણ પોટેન્શિયલ જ અહીંયા લખી નાખો, બસ એવું. પણ આયનીકરણ પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વચ્ચેનો ફેરફાર ખાસ ફરીથી કે આયનીકરણ એન્થાલ્પી એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા તમારે જે ઉર્જા આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાશે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન દૂર થઈને બાહ્ય ઉત્તેજિત અવસ્થામાં ગયો હોય, એ ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે એ પોતાની બાહ્યતમ કક્ષામાં પાછો દાખલ થાય ત્યારે જે ઉર્જાનું ઉત્સર્જન કરે એ ઉર્જાને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે આ જે ઉર્જા છે કોઈ ચોક્કસ તરંગ લંબાઈની કોઈ ચોક્કસ આવૃત્તિની હોય, એટલે ઘણીવાર આ જે ઉર્જા છે ને તમને કોઈ ચોક્કસ રંગ પણ આપે છે. ઓકે, ચાલો જોઈએ, આગળ વધીએ કે પૂર્ણ અને અર્ધપૂર્ણ કક્ષકોની સ્થિરતા. હવે જો પૂર્ણ અને અર્ધપૂર્ણ કક્ષકોની સ્થિરતા એ પ્રપોઝનલ ટુ એ ઉપર પ્રમાણ ખૂબ ઓછું ઋણ અને તો ધન મૂલ્ય ધરાવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ NS અને NP માં કોણ મોર સ્ટેબલ થશે? તો NS, કારણ કે કેન્દ્રની સૌથી નજીક હોય. હવે NP2 છે અને NP3 છે, એટલે આપણને ખબર છે કે NP3 છે આયોનાઇઝેશન પોટેન્શિયલ, કારણ કે અહીંથી એક ઇલેક્ટ્રોન દૂર, જો અહીંયા સર NP3 નો કહેવાય કારણ કે 3 3 અયુગ્મિત થાય, એમ નથી કહેવાનું. અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કહેવાનું છે. હવે અહીંયા જુઓ, ઓકે, આની પાસે ઓબ્વિયસલી અત્યારે હાલમાં 3 ઇલેક્ટ્રોન છે. ઓકે, અને આની પાસે જુઓ તો 2 જ ઇલેક્ટ્રોન છે. હજી આને એક ઇલેક્ટ્રોન મેળવવાનો છે, તો એક ઇલેક્ટ્રોન આમાં અંદર એન્ટર થશે અને એક ઇલેક્ટ્રોન આમાં અંદર એન્ટર થશે. એટલે અહીંયા એન્ટર થઈને આ શું બન્યા? બધા, ધ્યાન આપજો દીકરા, અહીંયા અંદર એન્ટર થઈને શું બન્યા? બધા અયુગ્મિત. બધા શું બન્યા? અયુગ્મિત. અને અહીંયા એક ઇલેક્ટ્રોન એડ થઈને શું બન્યા? કે સર અહીંયા એક ઇલેક્ટ્રોન એડ થઈને એક બન્યા, એક યુગ્મિત અને 2 અયુગ્મિત. એનો મિનિંગ કોણ મોર સ્ટેબલ થશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં? તો સર ઓબ્વિયસલી NP2 થશે, કારણ કે એ એક ઇલેક્ટ્રોન મેળવીને એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન મેળવીને એ દીકરા કરે છે 3 3 યુગ્મિત અને અયુગ્મિત કરે છે. અને જ્યારે પેલું એક ઇલેક્ટ્રોન મેળવીને એક યુગ્મિત કરે અને 2 અયુગ્મિત બનાવે છે. ચાલો હવે તમે એના અપવાદો છે કે બીજા આવર્ત તમે લ્યો. બીજો આવર્ત એટલે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. ખરેખર આ તરફથી તમે આ તરફ જાઓ
એટલે એ છે એ વધવો જોઈએ, પણ આ જે અમુક સંયોજનો છે એમાં ઘટે છે. સમૂહમાં આપણને ખબર છે કે ઉપરથી નીચે તરફ જાઓ સમૂહમાં મૂલ્ય છે, બરોબર છે. જે સમૂહમાં હવે દાખલા તરીકે ત્રીજા આવર્તના તત્વના ઈએના મૂલ્ય બીજા આવર્તના તત્વના ઈએના મૂલ્ય કરતાં કેવા હોય છે? વધારે હોય છે, બરોબર છે કે નહીં? એટલે ઓબ્વિયસલી એ વધુ હોવો જોઈએ. એનું મેઇન રીઝન છે ફ્લોરિન અને ક્લોરિન. ઓકે, ઈએનો તમને ઉતરતો ક્રમ અલગ અલગ. ક્લોરિન છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે, પછી ફ્લોરિન. એટલે મેં તમને શું કીધું ખબર છે? અહીંયા એક અપવાદ છે દીકરા, ખાસ ધ્યાન આપજો. અપવાદ શું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે? અપવાદ શું છે એના વિશે ખાસ જોઈ લેજો કે ફ્લોરિન છે, બરોબર છે. ફ્લોરિન તમે લ્યો, ક્લોરિન લ્યો, બ્રોમિન લ્યો અને આયોડિન લ્યો, તો ઉપરથી નીચે તરફ જતા આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ શું થવી જોઈએ? ઘટવી જોઈએ ને. એનો મિનિંગ સૌથી વધુ ફ્લોરિનની હોવી જોઈએ, પછી ક્લોરિનની હોવી જોઈએ, પછી બ્રોમિનની હોવી જોઈએ, પછી આયોડિનની હોવી જોઈએ ને. પણ ખરેખર આ ક્રમ આવો નથી. આ ક્રમ ઊંધો છે કે એમાં ક્લોરિનની સૌથી વધારે ને ફ્લોરિનની ઓછી હોય છે, બરોબર છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવું કેમ? તો અહીંયા હું લખું છું ફ્લોરિન અને ક્લોરિન. આ ધ્યાન આપજો, અપવાદ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટેનો. તો શું છે અપવાદ? હવે અહીંયા ઇલેક્ટ્રોન તમે ગોઠવો, ઇલેક્ટ્રોન રચના આની શું થશે સર? આની થશે, એક જ મિનિટ, ઓકે. અહીંયા આવશે હિલિયમ, નાની ઇલેક્ટ્રોન રચના થશે 2s2 2p5, અને આની દીકરા ઇલેક્ટ્રોન રચના થશે, આ ઇલેક્ટ્રોન રચના થશે નિયોન 10 ઇલેક્ટ્રોન, અને આની થશે 3s2 3p5. ઓકે, ક્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હશે. હવે શું થશે કે ઇલેક્ટ્રોન અહીંયા જો હું 2s2 લખી જ નાખું, ચાલો ને તમને સમજાશે. 2 ઇલેક્ટ્રોન, અને આ રીતના જો અહીંયા 2p હોય તો અહીંયા 5 ઇલેક્ટ્રોન, 1 2 3 4 અને 5. સેમ પોઝિશન તમે લખવાનું થશે તો અહીંયા લખો 3s2 માં 2 ઇલેક્ટ્રોન અને 3p માં 5 ઇલેક્ટ્રોન. ઓકે, 3p માં 5 ઇલેક્ટ્રોન, એક જ મિનિટ, અહીંયા લખી દઈએ 5 ઇલેક્ટ્રોન ગોઠવીએ, 1 2 3 4 અને 5. હવે ઇલેક્ટ્રોન શું આવે છે જે ધ્યાન આપજો ખાસ. હવે ઇલેક્ટ્રોન અહીંયા આવશે. હવે આની પાસે તો આ 1s2 કક્ષક, બરોબર છે, અને આ કારણ કે એની પાસે 2 જ કક્ષક હોય, અને દીકરા આની પાસે આ 1s2 વાળી, આ 2s2 2p6 વાળી, અને આ 3s2 વાળી. ઓકે, એટલે દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા 1s2 માં 2 ઇલેક્ટ્રોન, 2p માં કેટલા છે? 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે. જ્યારે અહીંયા દીકરા તમે જુઓ તો અહીંયા શું છે સર? 1s માં 2 ઇલેક્ટ્રોન, 1 2, પછી 2p માં 8 પૂરા છે, કારણ કે 2s2 2p6 પૂરું થઈ ગયું તો જ નિયોન બન્યો, એટલે 4, આ 5, આ 6, આ 7 અને 8. અને બાહ્યતમ કક્ષાના દીકરા, એ બાહ્યતમ કક્ષાની એની પાસે કેટલા છે? 7. એટલે અહીંયા એક જ મિનિટ, 1 2 3 4 5 6 અને 7. ઓકે, આ રીતના ઇલેક્ટ્રોન છે. હવે એ એક ઇલેક્ટ્રોન મેળવે, બરોબર છે. એક ઇલેક્ટ્રોન કોણ ઝડપી મેળવે? ફ્લોરિન કે ક્લોરિન? કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની વધારે છે? હવે શું થશે ખબર? ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આગળ આવશે ને, અહીંયા કોશિશ કરવા, અંદર જવા કોશિશ કરશે, એટલે હવે અહીંયા કદ નાનું છે, અને આ બાજુ વચ્ચે તમે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર જોવો તો આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઓછું છે. જ્યારે અહીંયા તમે જુઓ તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેવું છે? વધારે છે. એનો મિનિંગ શું થશે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ક્લોરિનમાં ઓછું હશે. ક્લોરિનમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું. ઓકે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે ક્લોરિનમાં જે અપાકર્ષણ છે ઓછું છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે વધુ અપાકર્ષણ, બરોબર છે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે વધારે અપાકર્ષણ હશે. એને કારણે શું થશે કે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય ને તો ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરી દે, એટલે આ ઇલેક્ટ્રોન પછી શાંતિથી ક્લોરિન સાચવી શકે. અને જો એણે ઇલેક્ટ્રોન સ્વીકાર્યો છે, એનો મિનિંગ શું થશે કે એની જે વિદ્યુત ઋણતા છે એ કેવી છે? વધારે થાય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનના અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન સ્વીકારે જ નહીં, અને જો સ્વીકારશે નહીં એનો મિનિંગ શું થશે? સ્વીકારે ખરા, પણ જેટલો પ્રબળતાથી ક્લોરિન સ્વીકારે એટલો પ્રબળતાથી ફ્લોરિન સ્વીકારી શકે નહીં, બરોબર છે. બહારનો ઇલેક્ટ્રોન પાછી વિદ્યુત ઋણતામાં એ ચેન્જ થશે. ઓકે, એટલે આ રીતના જે સંયોજન છે એમાં ક્લોરિનની વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી ફ્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન, પછી તો લાઈનમાં જ છે, બરોબર. પણ ખાલી આ જે ચેન્જીસ છે ખાસ ધ્યાન રાખવો, આ જે ચેન્જીસ છે એના ઉપર ખાસ તમારે
ધ્યાન રાખવું પડશે. ઓકે, ચાલો ત્યારબાદ છે EN થિયરી છે, બરોબર છે. ઉપરની તમે એકવાર શાંતિથી જોઈ લો, આ થિયરી હજી એકવાર સમજી લો. ચાલો ચાલો તો જોઈ લીધી છે. ઓકે, ચાલો આપણે પાછા આગળ વધીએ આપણા ધંધા ઉપર. હવે છે આપણી પાસે ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું છે કે દાખલા તરીકે ભાગીદારીમાં કોઈ બંધ છે, અહીંયા A અને B બંધ છે. એ કદાચ આયનીય બંધ હોઈ શકે, સહસંયોજક બંધ હોઈ શકે, અથવા કોઈ પણ ધ્રુવીય બંધ હોય. ધ્યાન આપજો, આ જ્યારે આની પાસે બંધ હશે, આ બંધમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે દાખલા તરીકે આ B છે, એ આ જે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે, અહીંયા વ્યવસ્થિત હું તમને સમજાવું. ઓકે, દાખલા તરીકે આ કોઈ B અણુ, A અણુ છે. ઓકે, આ A અણુ છે. ચલો, આ A અણુ છે અને આ દાખલા તરીકે તમારી પાસે B અણુ છે. ઓકે, આ A અણુ થયો અને આ B અણુ થયો. હવે અહીંયા ભાગીદારીનો બંને એક એક ઇલેક્ટ્રોન મૂકીને અહીંયા ભાગીદારી કરેલી છે. હવે આપણને ખબર છે કે ભાઈ દાખલા તરીકે A છે એ વધુ વિદ્યુતઋણીય છે, તો એ વધુ વિદ્યુતઋણીય હોવાને કારણે એ પોતાનું જે પોતાની વિદ્યુતઋણતા છે એના આવરણને કારણે આ બે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. એટલે અહીંયા એક તો એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંતોષાઈ જાય, છતાંય હજી એક વધારાનો ઇલેક્ટ્રોન આવે છે, એનો મિનિંગ અહીંયા બનશે A માઇનસ, અને આની પાસેથી એક ઇલેક્ટ્રોન છીનવી લીધો છે એટલે આ બનશે B પ્લસ. એટલે કે જ્યારે ભાગીદારીના ઇલેક્ટ્રોન હોય કે આયનીય બંધના ઇલેક્ટ્રોન હોય, કોઈ તત્વ જો એને પોતાની તરફ ખેંચે છે, કોઈ બે ઇલેક્ટ્રોનને ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે, એનો મિનિંગ થશે એની વિદ્યુતઋણતા, અથવા ઇંગ્લિશમાં કહીએ કે એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે છે. ઓકે, તો અહીંયા તમે જો બે વસ્તુ આપેલી છે A અને B, આમાં A ઉપર માઇનસ ચાર્જ છે, એનો મિનિંગ A ની વિદ્યુતઋણતા વધારે, B ઉપર પ્લસ ચાર્જ એટલે B ની વિદ્યુતઋણતા ઓછી. સેમ પોઝિશનમાં હવે તમને B માં અહીંયા A ઉપર પ્લસ છે અને B ઉપર માઇનસ છે, ઓબ્વિયસલી ખબર પડે કે જેના ઉપર માઇનસ છે એટલે ભાગીદારીનો ઇલેક્ટ્રોન એને પોતાની તરફ ખેંચ્યો હશે, અને એને જો પોતાની તરફ ખેંચ્યો એનો મિનિંગ કે B છે એ અહીંયા નીચેના સેકન્ડ માટે B ની વિદ્યુતઋણતા વધારે છે. હવે ઘણા દીકરાને તફાવત ખબર પડતી નથી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય અને વિદ્યુતઋણતા કોને કહેવાય. વિદ્યુતઋણતા એટલે કે અણુમાં રહેલા પરમાણુઓ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન આકર્ષવાનું વલણ છે, બરોબર છે. વિદ્યુતઋણતા એટલે શું થાય કે કોઈ ભાગીદારીનો બંધ હોય એમાં જે ઇલેક્ટ્રોન હોય એ એને પોતાની તરફ ખેંચે તો એને વિદ્યુતઋણતા કહેવાય. ઇલેક્ટ્રોન આકર્ષતા એટલે કોઈ તટસ્થ પરમાણુ માટે જો મોટામાં મોટો ફેરફાર કે વિદ્યુતઋણતા કોઈ સંયોજન માટે લાગુ પડે, અને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આઇસોલેટેડ તત્વ એટલે દીકરા શું થશે, આઇસોલેટેડ તત્વ એટલે કે જે સિંગલ જ હોય, જેમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનમાં કોઈ ફેરફાર જોતો હોય અને એની ઉત્તેજિત અવસ્થામાં હોય, કે આની અરે કોઈ ઉર્જા સંકળાયેલી નથી. અહીંયા તમને ખબર છે કોઈ નિશ્ચિત ઉર્જા જેને તમે કિલો જૂલ, કેલેરી, અર્ગ બધામાં વસ્તુમાં લ્યો છો, તે આવર્ત અને સમૂહ નિયમિત સાથે બદલાય છે. તે નિયમિત રીતે બદલાતું નથી, તેમાં ઘણા અપવાદો પણ જોવા મળે છે. આનો કોઈ એકમ ના હોય વિદ્યુતઋણતાનો, બરોબર કે નહીં? જ્યારે આનો એકમ આપણને ખબર છે ઇલેક્ટ્રોન વોલ્ટ છે, કિલો જૂલ પર મોલ છે, અથવા કિલો કેલેરી પણ છે. એમાં સૌથી વધારે જો આવર્ત કોષ્ટકમાં કોઈ ભિખારા વેડા હોય તો એ છે ફ્લોરિનના. એટલે ખાસ અહીંયા યાદ રાખવું, આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુતઋણતા હોય ફ્લોરિનની. ફ્લોરિનનું મૂલ્ય કેટલું છે? 4. એના પછી જો કોઈ નંબર આવતો હોય તો એ છે ઓક્સિજન, અને એના પછી સૌથી વધારે વિદ્યુતઋણતામાં કોઈનો નંબર આવતો હોય તો નાઇટ્રોજન. ધેટ મીન્સ આખા આવર્ત કોષ્ટકને જો તમે ફોન કરો તો તમારી વિદ્યુતઋણતા વધે. ફોન કરો તો વિદ્યુતઋણતા વધે. ફોન કરો તો વિદ્યુતઋણતા વધે. બરોબર છે? બરોબર છે? 4, 5, 3.5 અને 3 ને જો તમે ફોન કરો તો તમારી વિદ્યુતઋણતા વધે, કારણ કે ફ્લોરિનની વિદ્યુતઋણતા 4,
ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 અને નાઇટ્રોજનની 3. એટલે આવર્ત કોષ્ટક આની આજુબાજુ જો ભાગીદારીમાં કોઈ ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા આ 3 કેવી હોય છે? જોરદાર હોય છે. ચાલો હવે છે ઇલેક્ટ્રોન ઋણતાને અસર કરતા પરિબળો. તો આ ઇલેક્ટ્રોન ઋણતાને અસર કરતા પરિબળોમાં ડાયરેક્ટ ખાલી યાદ જ રાખી લેજો કે વિદ્યુત ઋણતા પ્રોપોર્શનલ ટુ 1 પરમાણુનું કદ. જેમ વિદ્યુત ઋણતા વધશે એમ એના પરમાણુના કદમાં શું જોવા મળતો હશે? ઘટાડો. એનો મિનિંગ આવર્તમાં વિદ્યુત ઋણતા વધે. ચાલો સાહેબ ખબર પડી ગઈ, આવર્તમાં વિદ્યુત ઋણતા વધે. ઓકે, હવે સમૂહમાં તમે જુઓ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે. કેમ સાહેબ સમૂહમાં ઘટે? કારણ કે સમૂહમાં પરમાણુય કદ વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર ખાલી વિદ્યુત ઋણતા પ્રોપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ. જો ઝેડ ઇફેક્ટ એટલે ધન વીજભાર હોય તો વધે, ઋણ વીજભાર હોય તો ઘટે. જો આ હોય તો આવી રીતના વિદ્યુત ઋણતા વધારે હોય તો. ઓકે, એટલે અહીંયા તમને આ રીતનું આપેલું છે કે વિદ્યુત ઋણતા કયા કયા સંયોજનની કેવી. કારણ કે બેમાં ઝેડ ઇફેક્ટિવ વધે તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધે. કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય એમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. બરોબર, કેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય સાહેબ? કારણ કે 12 ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, અંદર પ્રોટોન એટલા ને એટલા જ છે. ઓકે, એના માટે. ચાલો, સમૂહમાં નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે. જો ડાબીથી જમણી તરફ જતા En છે એ પણ વધે. છઠ્ઠા અને સાતમા આવર્તમાં સિઝિયમ અને ફ્રાન્સિયમ એટલે છેલ્લા જે બે રેડિયો સક્રિય છે એ બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? સમાન છે. સિઝિયમથી ફ્રાન્સિયમ તમે માત્ર એક જ કક્ષામાં વધે પણ કેન્દ્રીય વીજભાર છે પ્રોટોનની સંખ્યા +32 જેટલી વધે છે. એટલે વિદ્યુત ઋણતા છે ફ્લોરિનની આપણને ખબર વધારે, ક્લોરિનની ઓછી, પણ ઇલેક્ટ્રોન આકર્ષતા છે ક્લોરિનની વધારે અને ફ્લોરિનની ઓછી. એટલે આ જે અપવાદ છે આ અપવાદ તમારે ખાસ સોલ્વ કરવો પડશે. ઓકે, કારણ કે કેમ વિદ્યુત ઋણતા જો કહીએ તો વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પાછી ક્લોરિનની વધારે. ઓકે, પછી એના ઉપયોગો છે. બરોબર છે, ઉપયોગો તમે ખાસ એકવાર નજર મારી લો. બરોબર છે ઉપયોગો વિશે. પછી આ સ્કોમેર જે સ્ટીવનસન નિયમ છે હું તમને હમણાં શીખવાડું. ઉપરના જે ઉપયોગો છે એના ઉપર ધાતુ ને અધાતુનો સ્વભાવ છે. બીજું છે બંધ ઉર્જા. બંધ ઉર્જા એટલે હું બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. દાખલા તરીકે અહીંયા લ્યો તો ઉપરથી નીચે તરફ જાઓ એટલે ફ્લોરિન થી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તરફ તમે દીકરા જાઓ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો ઉપરથી નીચે તરફ જતા શું થાય છે સર? કદ વધે. કદ વધે એનો મિનિંગ એની બંધ ઉર્જા એટલે બંધ લંબાઈ હોય એ વધે. એટલે HF છે, પછી અહીંયા ક્લોરિનની અહીંયા પછી દીકરા તમે અહીંયા લ્યો તો અહીંયા બ્રોમિન એનથી મોટી અને HI ની તો એનથી પણ મોટી. એટલે કયા બંને તોડવા તમારે ઓછી ઉર્જા આપવી પડે સર? ઓબ્વિયસલી HI ને તોડવા મારે ઓછી ઉર્જા આપવી પડે. ધેટ મીન્સ H+ ઝડપથી થાય અને I- ઝડપથી થાય. કોઈને ક્વેશ્ચન છે? કોઈને ક્વેશ્ચન? ચાલો આગળ વધીએ. એક જ મિનિટ. ચાલો હવે સ્કોમેકર અને અહીંયા શું છે દીકરા? સ્કોમેકર અને સ્ટીવનસન નિયમ. જો દ્વિપરિમાણિક અણુની વિદ્યુત ઋણતાનો તફાવત A અને B હોય તો તેની બંધ લંબાઈ ઘટે છે. બરોબર છે, એની બંધ લંબાઈ ઘટે તો સ્ટોમેકર અને સ્ટીવનસન પ્રમાણે બંધ લંબાઈમાં થતો ઘટાડો એ વિદ્યુત ઋણતાના તફાવત સાથે નીચે સંબંધ ધરાવશે. એટલે આ D અને AB ઇઝ ઇક્વલ ટુ RA પ્લસ RB -0.09 XA minus XB. Here X is electronegativity of A and XA અહીંયા XA નેગેટિવિટી A માટેની અને XB એ નેગેટિવિટી B માટેની. ઓકે, તો એને આધારે તમને ખબર પડી જાય કે એના જે બંધ ઉર્જા છે એમાં કયો ફેરફાર તમે જોઈ શકો છો. બરોબર, પણ આટલું તમને ડીપમાં પૂછાતું નથી તો છતાં આપણે એક નજર મારી લેવી સારી. ચાલો હવે આપણી આ પાસે છે લાસ્ટ ટોપિક છે એ છે એસિડિક પ્રબળતા. બરોબર છે, એસિડિક આપણને કોને કહેવાય કે સર જેમાંથી H+ સરળતાથી દૂર થતો હોય, જે સંયોજનમાંથી H+ સરળતાથી દૂર થતો હોય, આ સરળતાથી જો H+ દૂર થતો એનો મિનિંગ આપણે એમ કહી શકીએ ભાઈ આની એસિડિકતા જે છે એ એસિડિકતા કેવી હશે? વધુ હોય છે, એની એસિડિકતા વધુ હશે. હવે સ્ટેબિલિટી ઓફ મોલેક્યુલ્સ ડિપેન્ડન્ટ બોન્ડ એનર્જી, કે જેમ બંધ લંબાઈ જેમ નાની હોય એમ તમારે બંધને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. એટલે HF છે એનો બોન્ડ સૌથી નાનો, એનો મિનિંગ એની બોન્ડ ઉર્જા વધારે હશે. એનો મિનિંગ એનું એસિડિક લક્ષણ ઓછું હશે. કેમ? અહીંયા જો હું કહું આ HF છે, આ HCl છે, આ HBr છે અને આ HI છે.
ઓકે, સૌથી બોન્ડ લંબાઈ આની મોટી છે, એનો મિનિંગ આનો તમે તોડો તો અહીંથી જલ્દી H+ દૂર થાય, અને જલ્દી H+ દૂર થાય એનો મિનિંગ મોર એસિડિક થયો. એટલે HI સૌથી વધુ એસિડિક, પછી HBr, પછી HCl ને પછી HF. ઓકે કે નહીં? તો જેમ બંધ લંબાઈ વધારે હશે એનો મિનિંગ તમારે એને ઉર્જા ઓછી આપવી પડશે. બંને તોડવાની ઉર્જા ઓછી આપવી પડે એનો મિનિંગ એનો એસિડિક ગુણ છે એ શું થશે? વધે છે. હવે તમે તમારી પાસે હાઇડ્રોક્સાઇડ છે, બરોબર છે? હાઇડ્રોક્સાઇડ છે એટલે અહીંથી તમે બંધ તોડો તો અહીંથી H+ દૂર થાય, એટલે OX- ને H+ દૂર થયો એનો મિનિંગ બેઝ એસિડિક થયો. હવે તમે અહીંયા તમે જો ફરીથી એક જ મિનિટ, હવે તમે અહીંયા બંધ તોડો છો, કયો OH- બનાવો છો અને X+ બનાવો છો, એનો મિનિંગ X+ ને OH- બન્યો તો બેઝ બન્યો. ઓકે, અને આ એસિડ બન્યો. તો ડિપેન્ડ ઓન કે તમે કયો બોન્ડ તોડો છો એના ઉપર પણ આધાર રાખે છે. હવે તમારી પાસે છે અહીંયા NaOH ClOH વાળું સંયોજન છે કે જેમાં XA પરમાણુ છે અને XB પરમાણુ છે, બરોબર? એટલે NaOH શું થશે? બેઝિક થશે, અને HClO થશે એ તમારા માટે શું થશે? એસિડિક થાય છે, બરોબર? એટલે જેમ તમે દાખલા તરીકે અહીંયા NaOH રાખો છો, અહીંથી તમે OH- ને દૂર કરો છો તો આ Na ઉપર પ્લસ આવ્યો, એનો મિનિંગ આ જે સંયોજન છે એ બેઝિક ગુણધર્મ ધરાવે છે, બરોબર? બાકી આ કોઈ વસ્તુ જોવાની તમારે કોઈ જરૂર નથી, બરોબર છે? કારણ કે એ સિલેબસમાં તમારે આવતી પણ નથી અને એક્ઝામમાં કોઈ દિવસ લગભગ આવર્ત કોષ્ટકમાંથી આના ક્વેશ્ચન હોય જ નહીં. ચાલો, હવે છે ઓક્સાઇડનો સ્વભાવ, કે આવર્તથી આપણને ખબર હોવી જોઈએ પહેલી જ વસ્તુ કે ધાતુ, બરોબર છે, ધાતુના જે ઓક્સાઇડ હશે એ કેવા હશે? એસિડિક ગુણધર્મ ધરાવે. એટલે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ, એટલે કે ડાબાથી તમે જો જબા તરફ જાઓ, ડાબાથી જબા તરફ જાઓ એટલે એસિડિક ગુણ જે છે દીકરા, કયો ગુણ? એસિડિક ગુણ છે એ આ એસિડિક ગુણ વધે છે. એના ઓક્સાઇડ હોય, એના હાઇડ્રોક્સાઇડ હોય કે ગમે તે સંયોજન. હવે આવર્ત કોષ્ટક જેમ તત્વની ઓક્સિજન વચ્ચેનું અંતર વધે તેમ બેઝિક ગુણધર્મ શું થશે? વધે છે, બરોબર છે? કે તેમ કેમ થાય છે? બેઝિક, કારણ કે ધાતુના ઓક્સાઇડ હોય, ધ્યાન આપજો દીકરા, ધાતુના ઓક્સાઇડ હોય કે ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય, આ હંમેશા બેઝિક ગુણધર્મ ધરાવે. અને અધાતુ હોય, ધ્યાન આપજો, અધાતુ હોય એના કદાચ ઓક્સાઇડ હોય કે એના કદાચ હાઇડ્રોક્સાઇડ હોય, ઓક્સાઇડ હોય કે હાઇડ્રોક્સાઇડ હોય, એ ઓલવેઝ એસિડિક ગુણધર્મ ધરાવે. ઓકે, એટલે આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ, બરોબર છે? અહીંથી તમે સમૂહ લીધો, પછી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે ધાતુ ગુણધર્મ વધે, અને ધાતુ ગુણધર્મ વધે એટલે એનો મિનિંગ ઓબ્વિયસલી થશે કે સર એમાં તેના ઓક્સાઇડ બેઝિક બને છે. કેવા બને છે? એના ઓક્સાઇડ બેઝિક સંયોજનો બને છે. અહીંયા તમને આપેલું છે, જો આ બધા એમોર્ફેટિક ઓક્સાઇડ છે. એમોર્ફેટિક એટલે એ કેવા પ્રકારના ઓક્સાઇડ કહેવાય છે? જેને અસ્ફટિકમય સંયોજનો કહેવાય. અસ્ફટિકમય સંયોજનો છે. એસિડિક સ્ટ્રેન્થ તમને કીધું કે બોરોન છે, પછી કાર્બન છે, પછી નાઇટ્રોજન છે. હવે ખબર છે કે સમૂહ આ આવર્તમાં થયો એટલે બોરોન પછી કાર્બન આવે ને પછી નાઇટ્રોજન આવે, એટલે આ કેવો થાય? સર આ અધાતુ તરફ વધે, અને અધાતુ તરફ વધે એટલે આનો ઓક્સાઇડ ઓલવેઝ એસિડિક હશે. સર કેમ એસિડિક એ કેમ ખબર પડી? હવે આનો ઓક્સાઇડ દાખલા તરીકે NO2 બન્યો, હવે NO2 છે એમાં પાણી તમે એડ કરો તો સર ઓબ્વિયસલી HNO3 બનશે. શું બનશે? HNO3. અહીંયા તમે એને 2 વડે ગુણી દો એટલે અહીંયા 6 થશે, 6 ગુણવા અને 2 વડે ગુણો થઈ ગયું 6, બરોબર છે? એટલે આ પ્રક્રિયાથી તમને શું મળે છે? HNO3 મળે છે. હજી તમે એક દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે N2O5 માંથી કેમ બને? દાખલા તરીકે આ તમારી પાસે N2O5 છે, ઓકે, એમાં પાણીનો અણુ એડ કરો એટલે આ શું બને? સર આ બને H2 N2O6, ઓકે, અહીંયા O6, કારણ કે 5 ને 6, અહીંયા N2 2 અને H2, આમાંથી 2 કોમન કાઢું તો HN, અહીંયા 2 કાઢું એટલે 3 વધે, ઓકે? એટલે એ તમને એસિડિક આપે, એસિડ સંયોજનો આપે. હવે CO2 છે એ એસિડ છે. કેમ સર CO2 એસિડ છે? દાખલા તરીકે અહીંયા CO2 લ્યો પ્લસ પાણીની સાથે પ્રક્રિયા કરો એટલે H2CO3, અને H2CO3 ધેટ્સ કોલ્ડ કાર્બોનિક એસિડ. ઓકે, એ કાર્બોનિક એસિડ છે. એટલે તમે ડાબી તરફથી જમણી તરફ જાઓ એટલે જમણી બાજુના જેટલા પણ ઓક્સાઇડ છે એ લગભગ કેવા હોય છે? એસિડિક ગુણધર્મ ધરાવે છે, બરોબર છે? એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું થશે. સર બીજા કઈ રીતે જોઈ શકાય? હવે તમે એમ કહો છો, તમે ફાંકા મારો છો, હવે B2O3 લ્યો, બરોબર છે?
હવે H2O સાથે પ્રક્રિયા કરાવો એટલે આ H2B2O4 બને, બરોબર છે કે નહીં? તો આ પ્રકારનું સંયોજન છે એ તમને H3BO3 પ્રકારનું તમને સ્ટ્રક્ચર અહીંથી તમે એની આગળ ગરમ કરીને પ્રક્રિયા, તો આ પણ એક આપણે કહી શકીએ આ તો બોરિક એસિડ છે. એસિડ તો થાય જ, એસિડ તો થાય જ, પણ એ સર નાઇટ્રિક એસિડની સાપેક્ષ કે કાર્બોનિક એસિડની સાપેક્ષમાં ઓછો એસિડ છે. સર કેમ ઓછો એસિડ છે એના ઉપર આપણે થોડીક માથાકૂટ કરીએ. કારણ કે કેમ માથાકૂટ કરીએ કે ભાઈ બોરોન છે એની વચ્ચે ઓક્સિજનનો બોન્ડ, કાર્બન છે એની વચ્ચે ઓક્સિજનનો બોન્ડ અને નાઇટ્રોજન છે એની વચ્ચે ઓક્સિજન બોન્ડ, એમાં કયો બોન્ડ સૌથી નાનો હશે? સર ઓબ્વિયસલી નાઇટ્રોજન વાળો બોન્ડ નાનો હશે, કારણ કે ડાબી તરફથી જમણી તરફ જતા કદ ઘટે ને કદ ઘટે એટલે બોન્ડ નાનો થાય, બોન્ડ નાનો થાય એનો મિનિંગ એનું એસિડિક લક્ષણ છે એ શું થશે? વધે છે. ચાલો, ડિપેન્ડ ઓન તમને આ બંધનો સ્વભાવ છે એના વિશેની કોઈ ખાસ માહિતી વિશે કોઈ જાણકારી આમાં લેવાની નથી થતી, પણ એક વસ્તુ યાદ રાખજો, ઓક્સિડેશન સ્ટેટ ડિપેન્ડ ઓન એસિડિક લક્ષણ. એટલે ઓક્સિડેશન અવસ્થા યાદ ખાસ રાખજો, ઓક્સિડેશન અવસ્થા પ્રોપોર્શનલ ટુ એસિડિકતા. જે તત્વની ઓક્સિડેશન અવસ્થા વધારે હશે એની એસિડિકતા છે એ પણ વધારે હશે. દાખલા તરીકે આ તમને 4 ઉદાહરણ આપેલા છે. HClO4 છે, HClO4 છે, HClO3 છે, HClO2 છે અને HClO છે. ઓકે, ચાલો HClO છે. હવે આમાં આપણે જોવાનું છે આની ઓક્સિડેશન અવસ્થા થશે +7, કે આની ઓક્સિડેશન અવસ્થા થશે +5, આની ઓક્સિડેશન અવસ્થા થશે +3, બરોબર છે, કારણ કે 4 થશે 4 - 1, અને આની ઓક્સિડેશન અવસ્થા થશે +1. એટલે મોર એસિડિક આ થશે, પછી આ થશે, પછી આ, કારણ કે આની ઓક્સિડેશન અવસ્થા +7 સુધીની તમે ઓક્સિડેશન અવસ્થા લઈ શકો છો. ઓકે, ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા મેન જોવાની છે. હવે H2SO4 છે અને H2SO3 છે, બરોબર છે, તો એમાં પણ ઓક્સિડેશન અવસ્થા જોઈએ. H2SO4 માં કેટલી થશે સર? +6, અને આમાં કેટલી થશે? +4. એટલે ઓબ્વિયસલી સર +6 ઓક્સિડેશન અવસ્થા હશે એ મોર એસિડિક હશે. SO3 છે ને SO2, આની કેટલી થશે? +6 સલ્ફરની, આની કેટલી થાય? +4. ઓકે, ઇટ ઇઝ આન્સર. તમને એસિડિકતાને આધારે ઓક્સિડેશન અવસ્થા છે એની એસિડિકતાને આધારે તમે જોઈ શકો, બરોબર. બાકી આ વસ્તુ કોઈ છે હેનરી સ્મિથનો નિયમ છે, બરોબર છે, એના ઉપર એક નજર મારી લેજો, બાકી કોઈ એની એક્સ્ટ્રા મારથી લેવાઈ ગયું છે, કાંઈ જરૂર નથી. હવે છે તમારી પાસે અકાર્બનિક પદાર્થનું નામકરણ. પૂર્વક શું લેવાનું હોય? દાખલા તરીકે અહીંયા Cl2O છે અને અહીંયા OCl2 છે, તો આ ખોટું કહેવાય. ઓલવેઝ પૂર્વક ઓછો વિદ્યુતઋણીય ઘટક અને પાછળનો ભાગ છે ને વધુ, એટલે Cl છે એ ઓછો વિદ્યુતઋણીય ઘટક છે અને ઓક્સિજન છે એ વધુ વિદ્યુતઋણ. જેમાં ડાયક્લોરો ઓક્સાઇડમાં ક્લોરીનની વિદ્યુતઋણતા ઓક્સિજન કરતા ઓછી છે, એટલે ક્લોરીનને પૂર્વક સ્થાનમાં મૂકવું, બરોબર છે. હવે તમારી પાસે આ OF2 હોય તો ઓક્સિજન કેવો છે? વિદ્યુતઋણીય, પણ એની સાપેક્ષમાં ફ્લોરીન વધુ વિદ્યુતઋણીય, એટલે તમે એને દીકરા F2O ન લખી શકો, એને તમારે કમ્પલસરી શું લખવું પડે? OF2, એટલે વધુ વિદ્યુતઋણીય ઘટક છે. ધ્યાન આપજો, વધુ વિદ્યુતઋણીય ઘટક હોય તો વધુ વિદ્યુતઋણીય ઘટકને તમારે પાછળ લખવાનું, અને ઓછા વિદ્યુતઋણીય ઘટક હોય, બરોબર છે, એટલે ઓછા વિદ્યુતઋણીય ઘટક હોય એને તમારે આગળ લખવાનું. એટલે આ થયું તમારું ઓછો વિદ્યુતઋણીય ઘટક. ઓકે, ચાલો, હવે છે વિદ્યુતઋણતાને આધારે મૂલ્યાંકન પ્રમાણે, મૂલ્યાંકન વિદ્યુતઋણતા અનુસાર પ્રમાણે આયોનાઇઝેશન પોટેન્શિયલ છે અને ઇલેક્ટ્રોન ઇફિનિટીનું સરેરાશ મૂલ્ય. હવે આયોનાઇઝેશન પોટેન્શિયલ પ્લસ ઇલેક્ટ્રોન ઇફિનિટી એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ΔEGH, તમને સરળ ભાષામાં લખી નાખું, અને આયોનાઇઝેશન એનર્જી એટલે ΔIH ડિવાઈડ બાય 2 કરો એટલે XM. હવે જો તમારે પોલેજનો ઇલેક્ટ્રોન નેગેટિવિટી એની આધારે તમને વિદ્યુતઋણતા મળી જાય, બરોબર છે. જો તમારે વિદ્યુતઋણતા મેળવવી તો તમારી પાસે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું મૂલ્ય છે અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે, ડિવાઈડ બાય 2 કરો એટલે તમને એના માટે XM મળશે, અને XM છે મૂલ્યાંકન પ્રમાણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી, અને XP છે એ પોલિંગ પ્રમાણે નેગેટિવ. એટલે અહીંથી જે XM મળે એ જ XM ને તમે ભાગ્યા 2.8 કરો એટલે તમને મૂલ્યાંકન પ્રમાણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી. એટલે આ વસ્તુ છે એ IMP છે, બરોબર છે, પૂછાવાની શક્યતાઓ ખરી. જો આયનીકરણ પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોન આકર્ષતા તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવી હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવી હોય તો તમારે શું કરવું પડે? 5.6, અને જો કિલો કેલેરીમાં મોલમાં મેળવવી હોય તો 62.5 × 2, એટલે ધેટ મીન્સ 62.5 × 2 કરી નાખશો, બરોબર છે. એટલે આઈ થિંક 100 ને આ મૂલ્ય છે 62.5 × 2 કરો એટલે 124 125 થાય. ઓકે, 125 પણ તમે લઈ શકો છો.
ઓકે, તો આ અહીંયા આપણે બીજું ચેપ્ટર છે ત્રીજું ચેપ્ટર એકદમ નાનું છે, આપણે પૂરું કરેલું છે. એના અમુક MCQ છે, એના આપણે થોડીક નજર મારી લઈએ, બરોબર કે નહીં, કેવા છે MCQ કે નહીં એના વિશેની. ચાલો, 6 જેવા MCQ છે, આપણે જોઈએ, બરોબર છે કે નહીં, મજા આવે આગળ. ચાલો ક્વેશ્ચન જોતા જાઓ, શું છે ક્વેશ્ચન, શું કે છે. પછી આપણે આગળ વધીએ, એક એક ક્વેશ્ચન શાંતિથી પહેલા સોલ્વ કરીએ. ચાલો, પહેલો ક્વેશ્ચન છે, શું કે છે કે તમને વેલ્યુએશન આપેલી છે આયોનાઇઝેશન પોટેન્શિયલ 1 અને આયોનાઇઝેશન પોટેન્શિયલ 2, એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને એ જ પ્રમાણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એટલે ઓબ્વિયસલી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે, 178 ને 342. બસ એનો બાદબાકી કરી નાખો, 178 - 348, એટલે તમને જે જવાબ આવશે, બરોબર છે, 170 આવશે. પણ એ વેલ્યુએશન આનો સરવાળો કરવો પડશે નહીં, કારણ કે mg છે, mg પ્લસમાં જાય છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એની ઉર્જા 178 છે. એ જ પ્રમાણે mg પ્લસ છે, એ હજી એક ઇલેક્ટ્રોન ગુમાવીને mg+2 બને છે અહીંયા. આની ઉર્જા છે 342 છે, બે વેલ્યુએશન પ્લસમાં છે, એટલે દ્વિસંયોજક તત્વ થયું. ઓબ્વિયસલી સર, દ્વિસંયોજક તત્વો એટલે આ પ્રક્રિયા છે ઉષ્મા શોષક થાય, અને ઉષ્મા શોષક થાય એટલે બંનેનો સરવાળો કરો એટલે 526 કિલો કેલેરી જવાબ આવશે. ઓપ્શન નંબર બી ઇઝ અ રાઈટ. ઓકે, હવે તમને આયોનાઇઝેશન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. જો તો દીકરા કેટલા આપેલા છે આયોનાઇઝેશન પોટેન્શિયલના મૂલ્ય? સર અમને કેટલાય ઘણાય આપેલા છે, 5 સુધી છે, અને આ 5 સુધીના મૂલ્ય આ રીતના છે, એટલે 7.1, 14.3, 34.5, 46.8, 101, 62.8. તો આ તત્વ કયું હશે? એટલે આટલી બધી ઊંચી ઓક્સિડેશન અવસ્થા +5 સુધી જાઓ એટલે ફ્લોરિન તો ન જાય, અહીંયાથી જ કેન્સલ, કેલ્શિયમ નહીં જાય, અને સોડિયમ ફક્ત એક જ ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્તિ. એટલે આની પાસે શક્યતા, કારણ કે આ તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, આની પાસે 2 ઇલેક્ટ્રોન દૂર થાય, બરોબર છે, 2 ઇલેક્ટ્રોન દૂર થાય, ત્રીજો ઇલેક્ટ્રોન તમારે અહીંયા 2p6 માંથી દૂર કરવાનો થાય. એટલે અહીંથી જે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો થાય, અહીંયાથી ઉર્જાએ જોરદાર ઠેકડો મારવો પડે, પણ એ ઉર્જા જોરદાર ઠેકડો નથી મારતો, સામાન્ય ઠેકડો છે. એટલે મીન્સ કે જવાબ આવશે સિલિકોન, કારણ કે સિલિકોન તમે લ્યો કાર્બન પછીનું તત્વ છે, કાર્બન પછીનું તત્વ છે, એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય દીકરા? 6 ને +8 કરો એટલે 14 પરમાણુ ક્રમાંક થાય, એટલે 1s2, 2s2, 2p6, 3s2, 3p2. ઓકે, એટલે 2 ને 2, 6 ને 4 થઈ ગયા. એટલે હવે અહીંથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવાના કેમાંથી થાય? તમે જુઓ તો p માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે અહીંયા ચાલો કોઈ ઉર્જાનો ફેરફાર નથી. હવે s માંથી 2 કરો તો કઈ વાત, અને પછી 2s2 માં, એટલે ઓબ્વિયસલી સિલિકોન ઇઝ અ રાઈટ આન્સર. ચાલો, કયા વિકલ્પમાં? હવે જો ધ્યાન આપો, તમને હું આપું છું જાતે, આ 3 ક્વેશ્ચન બાકીના જે છે એને સોલ્વ કરો, બરાબર છે. ત્રીજો ક્વેશ્ચન છે, શું છે ત્રીજો ક્વેશ્ચન? એક જ મિનિટ. ઓકે, હાલો, ત્રીજો ક્વેશ્ચન શું છે કે નીચેમાં કયો વિકલ્પ સેકન્ડ આયોનાઇઝેશન પોટેન્શિયલ કરતાં ફર્સ્ટ આયોનાઇઝેશન પોટેન્શિયલ વધારે હશે? બરોબર છે કે પહેલા કરતાં બીજા વધારે? એવું તો આમાંથી એકમાં ન થાય, કારણ કે પહેલા આયનીકરણ એન્થાલ્પી કરતાં હંમેશા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધે, એટલે આમાંથી એક પણ નહીં. એટલે ઓપ્શન આમ ખરેખર સાચો થયો, પણ આ એક પણ એવા ન હોય કે જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે હશે. ચાલો, ચોથો ક્વેશ્ચન શું કહે છે કે આયોનાઇઝેશન પોટેન્શિયલ છે, તમને આપેલો છે આયોનાઇઝેશન પોટેન્શિયલ, તેની સાથે સંકળાયેલું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે જો અહીંયા X2 સંયોજન થઈ ગયું, આ સંયોજન માટે આયોનાઇઝેશનનું એનર્જી, કારણ કે એ કોના માટે લાગે? આઇસોલેટેડ હોય તો જ લાગે, એટલે આ આઇસોલેટેડ નથી, આ સંયોજન છે, એટલે આના માટે ઇલેક્ટ્રોન નેગેટિવિટી લાગે, એટલે અહીંથી ખોટું. પછી આ શું છે? અહીંયા સોલિડ ફોર્મ છે, બરોબર છે. સોલિડ ફોર્મમાં પહેલી જ વસ્તુ કીધી કે આયનીકરણ એન્થાલ્પી છે એ ઘન અવસ્થામાં લાગુ પાડી શકાય નહીં, ઓલવેઝ વાયુ અવસ્થામાં લાગુ પડી શકે, એટલે અહીંયા એકવેસ છે, એટલે પ્રવાહીમાં પણ લાગુ નહીં પડે, એટલે ઓપ્શન 1. ચાલો, આપેલા પ્રક્રિયા માટે તત્વોમાં એમની કઈ ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થિર હશે? વધુ સ્થિર એટલે શું છે? એમ ગેસિયસમાં જશે, એમ ગેસિયસમાં જાય છે, એટલે વધુ ઓક્સિડેશન અવસ્થા સ્થિર માટે આપણે જોવું પડે કે ભાઈ કઈ અવસ્થા સ્થિર થશે. એટલે ઓબ્વિયસલી કે અહીંયા 15નો ફેરફાર આવે છે, વધારે ફેરફાર નથી, એટલે m+2, કારણ કે આયોનાઇઝેશન એનર્જીનો ફેરફાર 16 થી વધારે નથી. મેં કીધું હતું કે ભાઈ 16 થી વધારે જશે તો 16 થી વધારે જશે તો એ ચાલશે નહીં, એટલે અહીંયા 15.5 છે, એનો મિનિંગ કે સર ઓપ્શન નંબર બી. નીચે 4 અલગ અલગ તમને તટસ્થ પરમાણુ આપેલા છે, બરોબર છે. 4 અલગ અલગ તટસ્થ પરમાણુ છે તમારી પાસે, તો એ અલગ અલગ તટસ્થ પરમાણુ માટે આપણે જોઈએ કે ભાઈ 1s2 છે, 2s1 છે, 1s2, 2s2, 2p3,
એટલે આમાં પૂછ્યું કે ઉપરોક્તમાં પ્રથમ આયનીકરણ અને એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની જોડ એક જ મિનિટ પેલા ક્વેશ્ચન છે અલગ તટસ્થ પરના ઇલેક્ટ્રોન વિન્યાસ આપેલા છે ઉપરોક્ત ઇલેક્ટ્રોન વિન્યાસ પરથી મહત્તમ એટલે કે કેમાં જેમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઊંચી હશે અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પણ ઊંચી હશે બરોબર છે કયું એવું સંયોજન છે કે જેમાં આ બે વસ્તુ તમને જોવા મળશે ઓકે એટલે આઈ થિંક એકા બરોબર છે કે નહીં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે હશે અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પણ એની કેવી હશે વધારે હોય છે એટલે એક તો પેલું એ થશે એટલે કે સી અને બીજું થશે એ કારણ કે પ્રથમ થાય અને દ્વિતીય તમારે શું કરવી પડશે વધારે કારણ કે સર અહીંયા ન કહો પણ અહીંયા તમે પહેલી આપી દો એટલે અહીંયા 2p2 છે એ વધે નહીં પછી ઘટે પણ અહીંયા એવું છે અહીંયા પ્રથમ આપો તો 2s1 એટલે 2s2 માં ગયો ઇલેક્ટ્રોન અહીંયા શું થશે પ્રથમ આપો પછી 2p3 એટલે કેન્દ્રનો વીજભાર વધી જશે ઓકે ચાલો તો આપણે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ બરોબર છે